ચાલો આપણે હવે સંબંધ અને વિધેયમાં વિધેયના કેટલાક પ્રકારો વિશે જોયું. આજે સવારે એટલે કે ગઈકાલના વિડીયોની અંદર આપણે વિધેયની વ્યાખ્યા એ જોઈ હતી કે ભાઈ ગણોનો પ્રત્યેક સભ્ય ગણ વિના એક અને માત્ર એક સભ્ય સાથે જોડતા સંબંધને અથવા કોઈક નિયમને આપણે વિધેય કહીશું. અને એમાં આપણે કેટલાક વિધેયના પ્રકારો જોયેલા. પદે વિધેય જોયેલું, બહુપદી વિધેય જોયેલું, અચળ વિધેય જોયેલું. અને હવે આજે સમય વિધેયની વાત કરીએ કે જો g(x) નોટ ઇક્વલ ટુ 0 હોય તથા f(r) અને f(x) એટલે કે વિધેય f(x) ના છેદમાં g(x) ને સમય વિધેય કહે છે. આ એના f અને g બંને પ્રદેશો પર વ્યાખ્યાયિત વિધેયો છે તેની વાત કરી. ત્યાર પછી માનાંક વિધેય. તો માનાંક વિધેય કોને કહેવાય? માનાંક વિધેય પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f(r) થી r f(x) બરાબર |x) ને માનાંક વિધેય લખીએ છીએ. |x) ઋણ કિંમત મૂકીએ તો આપણને ધન મળે એ જે વિધેય છે એને માનાંક વિધેય કહીએ. પછી ચિહ્ન વિધેય જોઈએ આવે. ચિહ્ન વિધેયને સિંગનમ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. કે ધારો કે અથવા તો આ જ લખીશું કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f(r) થી r અને f(x) બરાબર 1 0 અને -1, x is greater than 0, x is equal to 0 અને x is less than 0. કે x greater than 0 કરતાં મોટા હોય તો 1, 0 હોય તો 0 અને 0 કરતાં નાના હોય તો -1 જવાબ આવતો હોય તો આ જે વિધેય છે અને સિંગનમ ફંક્શન કહીશું અથવા તો ચિહ્ન વિધેય કહીશું. અને મહત્તમ પૂર્ણાંક વિધેય ત્યાર પછી મહત્તમ પૂર્ણાંક વિધેય આ પણ તમારા માટે કદાચ નવું છે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f(r) થી r f(x) બરાબર આવું કહેવાય. આને અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક, x થી અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક આને આવું કહેવાય. અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક. આના ઉપર પછી ફોકસ કરીએ છીએ. તો આના ગ્રાફની જ્યાં સુધી વાત કરું તો આનો ગ્રાફ આવો આવશે. આ પ્રકારનો ગ્રાફ આવશે. ઋણ કિંમત નહીં આવે, ધન જ કિંમત આવે. એક્સની તમે ઋણ કિંમતો મૂકશો કે ઋણ કે ધન કિંમતો મૂકશો તો વાયની કિંમત હંમેશા ધન મળે, વાય મળે છે. એટલે આ પ્રકારનો છે. સિંગનમ ફંક્શન છે અને આનો ચિહ્ન વિધેય જેને કહેવામાં આવે છે એનો ગ્રાફ કેવો આવશે? તો કે અહીંયા 0 અને +1 હોય, x ઇઝ ગ્રેટર દેન 0 એટલે આ બધી ગ્રેટર દેન 0 હોય તો કિંમત આવી આવશે અને આ બાજુની કિંમત આવી આવશે. અહીંયા 1 છે અને અહીંયા -1 છે. જો આનો છે ગ્રાફ. આનો કોઈ ગ્રાફની જરૂર નથી. આનો ગ્રાફ છે. આ x અક્ષ આ y અક્ષ એ દોરી રાખજો. ત્યાર પછી જે અધિકતમ તેવો અધિકતમ પૂર્ણાંક છે એના ઉપર વાત કરીએ. આનો ગ્રાફ કેવો આવશે તે આમાં 0 લઈએ તો 0 પણ અહીંયા 1 લખેલું છે. 1 2 3
અહીંયાથી એક નહીં આવે, અહીંયા એક, અહીં બે, ત્રણ, પછી એક કરતાં સહેજ એક આવે તો એક આવે, અને એક કરતાં બધી મોટી સંખ્યાઓ હોય તો એનો ગ્રાફ આવો આવશે, પણ બે નહીં આવે. પછી બે હોય તો બે, પછી બે કરતાં મોટી સંખ્યાઓ આવે તો આવી આવશે, અને ત્રણ નહીં આવે. તો આનો ગ્રાફ આ પ્રકારનો આવશે. આ બધી ઋણ કિંમતો હોય તો -1 નો હોય તો આ પ્રકારનો થશે. -1 નહીં આવે. આવો ગ્રાફ આવશે. ટૂંકમાં અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ એ શું છે તે જોઈએ. f of x બરાબર ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ. તો અહીંયા હું 0 લખું તો 0, 0થી અધિક નહીં તેવો 0 તો 0, 1 લખું તો 1 થી મોટો ન હોય તેવો તો આપણે 1 આવશે. પણ જો હું 1.1 લખું તો 1.1 નો 1.1 લખું તો સીધો આપણો એનો જવાબ એનાથી અધિક નહીં, 1.1 થી અધિક નહીં તેવો મોટામાં મોટો પૂર્ણાંક તો આપણો 1 આવશે. ટૂંકમાં આ સંખ્યા રેખા ઉપર હું એમ કહું કે 1, 2 અને 3, 1.1 આવ્યો તો એનાથી 1 પછી 1.1 એનાથી અધિક નહીં, એટલે આગળ મોટો નહીં તેવો અધિકતમ મોટા મોટો પૂર્ણાંક, મોટો ન હોય તેવો મોટા મોટો પૂર્ણાંક એટલે 8. ટૂંકમાં અહીંથી આ અહીં વચ્ચેની કિંમતો આવે તો 1, આ વચ્ચેની કિંમત આવે તો 2, આ બે બાજુની વચ્ચેની કિંમત આવે તો -1, આ બે વચ્ચેની કિંમત આવે તો અહીંયા આવશે -2. ટૂંકમાં એક્સપ્રેસ બસ જેવી હાલત છે આની, આગળ ના લઈ જાય. દાખલા તરીકે બસ અહીંથી ઉપડી, આ બરોડા છે, આ ડભોઈ છે અને આ બોરેલી છે, તો અને આ છોટાઉદેપુર છે. તો આ બેને અહીંથી ઉપડી અને અહીં ડભોઈ આવીને તમે વચ્ચે એમ કહો છો કે મારે તો ગોલા ગામડે ઉતરવું છે, તો કે તઈ નહીં ઉતરવાનું, તમારે ડભોઈ જ ઉતરી જવાનું, વચ્ચે ઊભી રહેતી નથી. તમારે અહીં જવાનું હોય પણ અહીં જ ઊભી રહે છે. એટલે અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક આને તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એમાં પૂર્ણાંક કિંમતો આવશે, એનો વિસ્તાર એ પૂર્ણાંક આવશે એ બતાવી રહ્યો છે. ત્યાર પછી વાસ્તવિક વિધેયો પરની કેટલીક બેઝિક ક્રિયાઓ જોઈએ. પહેલો જોઈએ વિધેયના સરવાળા. હું પહેલાં લખ્યું બેઝિક ક્રિયાઓ કે ભાઈ આવું કે x સબસેટ ઓફ r ને a ફ્રોમ x થી r અને પછી g ફ્રોમ x થી r, આ બે વાસ્તવિક વિધેયો છે જેમનો સરવાળો f પ્લસ g ફ્રોમ બેનો સરવાળો છે એ પણ કયો છે x થી r. x પરનું જ વિધેય છે f પ્લસ g ઓફ x બરાબર f ઓફ x પ્લસ g ઓફ x, f માઇનસ g ઓફ x બરાબર f ઓફ x માઇનસ g ઓફ x, f ઇન્ટુ g ઓફ x બરાબર f ઓફ x ઇન્ટુ g ઓફ x, f ઓપન g ઓફ x બરાબર f ઓફ x અપન g ઓફ x. પરંતુ g of x is not equal to 0. આ લખી રાખો.
આ લખી દીધું હશે તમે. હવે સબ્જેક્ટ 2.3 જોઈએ આપણે. એનો પહેલો દાખલો છે. નીચેના કયા સંબંધે વિધેય છે? જો પહેલો સભ્ય 2 છે, એક સાથે 5, એક સાથે 8, એક સાથે 11, એક સાથે 14, એક સાથે 17, એક સાથે. એક સભ્ય 2 સાથે જોડાયેલો છે, એકનો એક સભ્ય 2 વખત આવે એવું છે તો કે નથી આવું. અહીંયા એવું બીજું કશું આપેલું નથી, પણ આપણે એક સભ્ય બગડો એક સાથે છે, બીજી વખત બગડો આવતો નથી. 5નો એક જ વખત આવ્યો, બીજી વખત નથી. 8નો બધા જ સભ્યો ભેગા થઈને એક જગ્યાએ મળે છે. તો આ એક વિધેય છે. જો પ્રદેશની વાત કરું તો 2, 5, 8, 11, 14 અને 17. અને વિસ્તારની વાત કરું તો વિસ્તાર ખાલી એક જ છે. બીજો જોઈએ 2, 1, 4, 2, 6, 3, 8, 4, 10, 5, 12, 6 અને 14 અને 7. જો 2, 1, 4, 2, 6, 3, 8, 4, 10, 5, 12, 6 અને 14 અને 7. બગડો બીજી વખત આવે જ કોઈ સાથે જોડાયેલો છે તો કે બગડો રિપીટ થયો નથી. ચોગડો રિપીટ થયો તો કે ના. છગડો રિપીટ થયો તો કે ના. 8નો ના. કોઈ શબ્દ રિપીટ થતો નથી, માટે આ પણ વિધેય છે. અને એનો પ્રદેશ પહેલો સભ્ય 2, 4, 6, 8, 10, 12 અને 14. આ પ્રદેશ. અને એનો વિસ્તાર 1, 2, 3, 4, 5, 6 અને 7. ત્રીજો જોઈએ 1, 3, 1, 5 અને 2, 5. ચાલો આમાં 1, 3 ને 1, 5 બરાબર. તો એકડો 3 સાથે અને 5 સાથે જોડાયેલો છે, તો આ વિધેય નથી. આ વિધેય નથી. હવે એની વાત કરીએ કે એનો પ્રદેશ, તો પછી પ્રદેશને એ જોવાની જરૂર જ નથી. બરાબર, જે વિધેય જ નથી. લખી નાખો. ચાલો આ 2 લખી દીધા હશે. દાખલા નંબર 2 જોઈએ. f(x) બરાબર માઇનસ આવું છે. હવે આનો પ્રદેશ અને વિસ્તાર શોધો. વાસ્તવિક વિધેયના છે. એટલે f R થી R છે. R માંથી મારે કિંમત મૂકવાની છે, એટલે હું બધી કિંમતો મૂકી શકું છું.
એટલે આપણે પ્રદેશ આપણો એનો લખી શકીએ કે આ વિસ્તારની વાત કરીએ તો અહીંયા ઋણ કિંમતો મૂકીશું, બધી ધન થશે, ધન હશે તે પણ ધન થશે એટલે 0 આવશે. 0 થી શરૂ કરીને ઇન્ફિનિટિવ આવશે, પણ આગળ ચિહ્ન કયું છે? માઇનસ. એટલે આપણે માઇનસ ઇન્ફિનિટીવથી 0 આવું લખાય. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ઇન્ફિનિટિવ શબ્દ આવતો ઇન્ફિનિટિવ આવતું હોય તો એની આગળ ચિહ્ન અને આ કૌંસ હંમેશા કેવો રાખવાનો? નાનો, કારણ કે ઇન્ફિનિટિવ કોઈ સંખ્યા નથી એટલે અહીંયા નાનો કૌંસ અને અહીંયા 0 આવે છે એટલે એને ક્લોઝ ઇન્ટરવલ રાખ્યું છે. બીજો છે f(x) બરાબર વર્ગમૂળમાં 9 - x². તો આરથી આરનું વિધેય તો છે જ, પણ આમાં પ્રદેશ બધી કિંમતો મૂકી શકાય નહીં. દાખલા તરીકે હું 3 મૂકું તો 3 નો વર્ગ 9, 9 - 9 એટલે 0, પણ 4 મૂકું તો 4 નો વર્ગ 16, 9 - 16 -5. આવું વર્ગમૂળમાં -5 આવી સંખ્યા તમારે ગણવામાં આવી નથી. તમારે આવી હશે તો આવી હશે, પણ આ સંખ્યા તમારે આવી નથી. અને હવે થોડાક પછી એક ચેપ્ટર એવું આપણે વર્ગમૂળમાં માઇનસ આવતી હોય એવી સંખ્યા આવશે. એટલે આનો પ્રદેશ આપણે જોવા જઈએ તો વધારેમાં વધારે આપણે 3 મૂકી શકીએ અને ઓછામાં ઓછું -3 મૂકી શકીએ. એટલે એનો પ્રદેશ -3 થી 3 કહેવાય, ક્લોઝ ઇન્ટરવલ. અને વિસ્તારની વાત કરીએ તો -3 મૂકું તો પ્લસ જ થવાનો છે એટલે 9 - 9 એટલે થશે 0. અને વધારેમાં વધારે 3 મૂકવું એટલે 0 મૂકવું તો 9 મળે અને 9નું વર્ગમૂળ કેટલું છે? 3. એટલે એનો વિસ્તાર તમારો આવો થાય 0 થી 9. બરાબર? આ બંને લખી રાખો. જોઈએ હવે દાખલા નંબર 3. f(x) બરાબર 2x - 5. તો પહેલું f(0), f(7) અને f(-3). આ 3 વસ્તુઓ આપણે કરવાની છે. આની અંદર 0 મૂકું મેં, f(0), 2 કૌંસમાં 0 - 5 એટલે 0 - 5 એટલે -5. f(7), 2 કૌંસમાં 7 - 5, 7 × 14 - 5, 14માંથી 5 જાય એટલે 9 થયા. f(-3), 2 કૌંસમાં -3 - 5, -6 - 5 એટલે -11. બસ સિમ્પલ છે. અહીં 0 હોય તો અહીંયા 0 કિંમત મૂકી દેવાની. આ પ્રદેશ, આ કિંમતો પ્રદેશની, આ x પ્રદેશનો, આ જે જવાબ આવે એ સહપ્રદેશનો, અને એને આપણે વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. જોઈએ હવે દાખલા નંબર 4. શું છે દાખલા નંબર 4? સંખ્યા જોઈએ. T એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરાનહીટમાં ઉષ્ણતામાન વચ્ચેનો સંબંધ T(c) આવું આપેલું છે. 9c/5 + 32. તો નીચેના મૂલ્યો શોધો. T(0), c ની જગ્યાએ 0 મૂકવાના. 9 + 0/5 + 32. આ શું થશે? 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે 0 એટલે 32. T(28)
9 ગુણ્યા 28 છેદમાં 5 વત્તા 32 કેમ કે તો 28 ગુણ્યા 5 કરીએ 9 8 72 2 7 9 2 18 18 ને 7 25 ના છેદમાં 5 જો ગુણ્યા હું 2 કરી દઉં છું વત્તા 32 મારે ભાગવા નથી એટલે મેં 2 કરું છું 2 દુ 4 5 દુ 10 શું 1 વધુ 2 દુ 4 ને 1 5 ના છેદમાં 10 વત્તા 32 હવે પોઈન્ટ કાપી નાખું 50.4 વત્તા 32 એટલે કેટલા છે 82.4 ત્રીજો છે P of -10 તો 9 કૌંસમાં -10 છેદમાં 5 વત્તા 32 5 દુ 10 -18 વત્તા 32 12માંથી 8 ગઈ તો 4 2માંથી 1 ગઈ 1 અને 14 P of C બરાબર 212 તો P of C બરાબર એટલે 9C ના છેદમાં 5 વત્તા 32 અહીંયા P of C બરાબર 212 P of C ની કિંમત મૂકી દીધી અહીંયા 212 મૂકી દો 32 ને આ બાજુ લઈ આવો તો 9C upon 5 બરાબર 212 - 32 2માંથી 2 જાય તો 0 અને 21 માંથી 3 જાય એટલે વધારે એટલે 180 9C upon 5 બરાબર 180 9C બરાબર 180 ગુણ્યા 5 અને C બરાબર છેદમાં આપણે 9 લખીએ 9 દુ 18 એટલે 20 અને 20C બરાબર 20 × 100 આ સેલ્સિયસમાં આપણે C બરાબર 100 હોય લખી નાખો ચાલો જો P of C બરાબર 212 હોય તો સેલ્સિયસમાં 100 થાય ચાલો આટલું તમે લખી દીધું હશે હવે વિસ્તાર શોધવાના દાખલાઓ જોઈએ આપણે ત્રણ દાખલાઓ છે વિસ્તાર શોધવાના પહેલો દાખલો છે શું શોધવાનું છે વિસ્તાર પહેલો છે f of x બરાબર 2 - 3x જરા થોડું જુદી રીતે કરાવું છું હા x is greater than 0 મટીરિયલ મારે આ કંપનીનું વાપરવાનું છે એમાંથી x is greater than 0 છે 0 કરતાં મોટો છે એટલે હું 0 નથી વાપરવાનો તો 0 કરતાં મોટી સંખ્યાઓ મૂકીએ તો 1 મૂકું મેં તો શું થાય 2 કૌંસમાં 3 કૌંસમાં 0 સોરી 1 તો 2 - 3 બરાબર -1 f of 2 વાપરું જો એવું નથી 0.001 પણ વાપરવાના છે પણ જોઈએ આપણે 2 - 3 કૌંસમાં 2 2 - 6 બરાબર -4 3 વાપરું તો 2 કૌંસમાં 3 - 3 2 - 9 -7
એનો મતલબ એવો થયો કે અને જો 0 મૂકું તો 0 મૂકું તો અહીંયા 0 નથી મૂકવાનું, પણ કદાચ 0 મૂકું તો 2 - 3 કૌંસમાં 0 બરાબર કેટલા આવે છે 2. એટલે આ તો મૂકવાનું નથી, પણ એમ આગળ જતું જાય છે. હું 1/3 મૂકું, f of 1/3 2 - 3 કૌંસમાં 1/3 2 - 1 એટલે 1 બરાબર. એટલે અહીંથી શરૂઆત થાય કેટલું આપણે 2 નથી આવતા, પણ 2 ઓછામાં ઓછા 2 થી નાના, એટલે સંખ્યા રેખા ઉપર જોઈએ તો અહીંયા 0 આવે, અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા -1 આવે, -2. તો આ બધી જ કિંમતો કેવી આવે છે? ઋણ આવે છે. જેમ જેમ આપણે 1 2 3 4 5 6 મૂકતા જઈએ એમ કિંમતો આ બાજુની આવતી જાય છે, પણ 2 આવતા નથી. એટલે 2 કરતાં આ સાઈડની કિંમતો આવશે. એટલે આપણે એમ લખી શકીએ કે આનો વિસ્તાર એ -∞ થી શરૂ કરીને 2 સુધીનો છે. બરાબર. બીજો જોઈએ, f of x બરાબર x² વત્તા 2. હવે જુઓ, જો આની અંદર કિંમતો મૂકીએ 1 કિંમત મૂકું તો કેટલા આવશે? તો 1 નો વર્ગ 1 વત્તા 2. 2 મૂકો તો 2 મૂકીએ તો કેટલા થાય? 2 નો વર્ગ એટલે 4 વત્તા 2, 4 ને 2 6. એ રીતે 3 મૂકીએ, એ રીતે 4 મૂકીએ તો અહીંયા ઋણ કિંમતો મૂકીએ તોય ધન મળવાનો, અને 0 મૂકું તો 0 નો વર્ગ બરાબર 0 વત્તા 2. એટલે f of 0 મૂકું તો 0 નો વર્ગ વત્તા 2 બરાબર 2. 1 મૂકું તો 1 વત્તા 2 બરાબર 3. -1 મૂકું તો 1 વત્તા 2 બરાબર 3. એનો મતલબ એવો છે કે 2 કરતાં પછી ઓછું આવવાનું નથી. આમ કિંમતો તમે મૂકો તો આપણે એમ કહી શકીએ કે વિસ્તાર બરાબર 2 થી શરૂ કરીને ઇન્ફિનિટી સુધી. થોડુંક આની પણ વાત કરી દઈએ, જોજો. તો હવે જરાક બીજી રીતે જોઈએ. 2 - 3x બરાબર હું 0 મૂકું, આપણે એક્સની કિંમત આપણે તો x > 0 જ શોધવાનું છે ને, એટલે બહુ માથાકૂટમાં નથી પડવું. પણ આ બંનેના વિસ્તારો આપણે આંકડાકીય રીતે શોધીને આ રીતે કરાય. બીજી ભોજગણ અમને નથી શીખવાડતો, થોડું એ તમે ટેન્શનમાં આવો એના કરતાં આપણે આવી કિંમતો મૂકવાની અને આ બધા જવાબો આવે એને મૂકવાના. એ આપણો વિસ્તાર થયો. આ આપણે જોયું. આપણે હવે ત્રીજો છે, ત્રીજામાં શું છે? f of x બરાબર x. એ તો તદ્દેવ વિધેય છે. 1 મૂકો તો 1, 2 મૂકો તો 2, 3 મૂકો તો 3, -1 મૂકો તો -1, 0 મૂકો તો 0. એનો મતલબ એવો થયો કે આપણે એને શું કહી દઈશું? 8. વિસ્તાર એનો 8. બરાબર. છતાં આ 3 છે. બીજા આપણે જે ઉદાહરણો છે ને 2.3 પછીના જે બધા ઉદાહરણ છે, ટૂંકમાં આજનું હોમવર્ક એ તમારા ઉદાહરણ અને આખું આ સ્વાધ્યાય છે એ તમારે ઘેરથી કરવાનું છે. ફરી એક વખત તમે ગણી નાખજો. ટેસ્ટ પણ કેટલાકે લખ્યો હશે અને કેટલાક લખશે પણ હવે. અને બીજું કે આનું હોમવર્ક એ પણ મેં 2.3 સુધી આપણે આવી ગયા છે, એટલે એનું હોમવર્ક પણ મેં આજે મૂકીશ અને એ પણ તમારે લખવાનું છે. એટલે આટલું એ આજના દિવસ પૂરતું આટલું જોઈએ છે આપણે. પછી આગળનું 2 જે સ્વાધ્યાય છે ખૂબ સહેલું છે અને નાનું છે પ્રકરણ. આપણે મુખ્ય પ્રકરણ એ ત્રિકોણમિતિની અંદર થોડીક મહેનત વધારે લાગે એવું છે, એટલે થોડોક સમય એની અંદર આપણે થોડો વધારે આપીશું. થેન્ક યુ.